નમસ્કાર. મહાભારતના ગહન તત્વજ્ઞાન અને શ્રીમદ ભગવદ્ ગીતાના દિવ્ય જ્ઞાન આધારિત આજના આ વિશ્લેષણમાં સ્વાગત છે. આજે આપણે કુરુક્ષેત્રના ઐતિહાસિક યુદ્ધની બરાબર પહેલાંની એક અત્યંત મહત્વપૂર્ણ ક્ષણ વિશે વાત કરીશું. શક્તિનો ભ્રમ શું છે અને ધર્મની વાસ્તવિકતા શું છે તે સમજવું ખરેખર ખૂબ જ રસપ્રદ છે. ચાલો કોઈપણ વિલંબ વગર સીધા જ આ પવિત્ર ગ્રંથના મૂળ જ્ઞાનને સમજવાની શરૂઆત કરીએ. વિભાગ 1 શ્રીમદ ભગવદ્ ગીતા પ્રથમ અધ્યાય શ્લોક 10. તો હવે આપણે સીધા જ મૂળ સંસ્કૃત શ્લોકનું પઠન કરીએ. આ શ્લોક યુદ્ધભૂમિ પર પોતાના સૈન્યનું નિરીક્ષણ કરી રહેલા દુર્યોધનની મનોસ્થિતિનો અને તેના અહંકારનો એકદમ સ્પષ્ટ ચિતાર આપે છે. શ્લોક કંઈક આ પ્રકારે છે: અપર્યાપ્તમ તદસ્માકમ બલમ ભીષ્માભિરક્ષિતમ પર્યાપ્તમ ત્વિદમેતેષાં બલમ ભીમાભિરક્ષિતમ. 10. આ શ્લોકનો ધ્વનિ અને તેના શબ્દોની ગોઠવણ એક અદ્ભુત શાંતિ અને ગંભીરતા ઊભી કરે છે, ખરું ને? અહીં દુર્યોધન પોતાના ગુરુ દ્રોણાચાર્ય સમક્ષ બંને સેનાઓનું મૂલ્યાંકન કરી રહ્યો છે. હવે આ જ શ્લોકના ગુજરાતી અનુવાદ પર ધ્યાન આપીએ. દુર્યોધન કહે છે, આપણું સૈન્ય બળ અસીમિત છે અને આપણે સૌ પિતામહ ભીષ્મના નેતૃત્વમાં પૂર્ણપણે સુરક્ષિત છીએ, જ્યારે પાંડવોનું સૈન્યબળ ભીમના નેતૃત્વમાં સાવધાનીપૂર્વક સુરક્ષિત હોવા છતાં તે સીમિત છે. બસ આટલું જ. ઉપરછલ્લી રીતે જોતા આપણને આ એક સામાન્ય સૈન્ય આકલન લાગે, પરંતુ હકીકતમાં તે દુર્યોધનની માનસિકતાનું સચોટ પ્રતિબિંબ છે. વિભાગ 2 દુર્યોધનનો અહંકાર અને મિથ્યાભિમાન. દુર્યોધનના આ શબ્દો પાછળ એક બહુ જ રસપ્રદ મનોવિજ્ઞાન છુપાયેલું છે. તેનું આ નિવેદન માત્ર સૈન્યની ગણતરી નથી, પણ તે આત્મશ્લાઘા દર્શાવે છે. આત્મશ્લાઘા એટલે પોતાની જ જાતની પ્રશંસા કરવી અથવા બડાશ મારવી. મૂળ સ્ત્રોત પણ બહુ સ્પષ્ટપણે નોંધે છે કે દુર્યોધનના આ શબ્દો એવા મિથ્યાભિમાનીઓના ઉચ્ચારણો જેવા છે, જેઓ જ્યારે પોતાનો અંત નજીક જુએ છે ત્યારે વાસ્તવિકતા સ્વીકારવાને બદલે માત્ર અહંકારયુક્ત અને નિરર્થક આત્મપ્રશંસામાં જ રાચતા હોય છે. દુર્યોધનની આ વાતો ખરેખર તો તેની અંદર રહેલી અસુરક્ષા અને સૈન્યબળના ભ્રમ પાછળ છુપાયેલી એક ખોટી સુરક્ષાની ભાવના જ છે. વિભાગ 3 ભીષ્મ અને ભીમની તુલના. આ તુલના ખરેખર દુર્યોધનની સંકુચિત વિચારસરણી છતી કરે છે. એક તરફ જુઓ, તે પિતામહ ભીષ્મ દ્વારા સુરક્ષિત પોતાની સેનાને અસીમિત માને છે, અને બીજી તરફ ભીમ દ્વારા સુરક્ષિત પાંડવોની સેનાને સાવ સીમિત માને છે. આ દર્શાવે છે કે દુર્યોધન શક્તિને માત્ર ને માત્ર ભૌતિક બળ, સૈનિકોની સંખ્યા અને ઐતિહાસિક પ્રતિષ્ઠાથી જ માપે છે. તે શક્તિનું માત્ર બાહ્ય સ્વરૂપ જ જોઈ શકે છે, જ્યારે સાચી આંતરિક વાસ્તવિકતા તો તેનાથી સાવ અજાણ છે. વિભાગ 4 પિતામહ ભીષ્મનો આંતરિક સંઘર્ષ. યુદ્ધભૂમિ પર સાચી શક્તિની વ્યાખ્યા ક્યારેય એટલી સરળ હોતી જ નથી જેટલી બહારથી દેખાય છે. બંને સેનાપતિઓની વાસ્તવિકતા સાવ અલગ હતી. પ્રથમ પિતામહ ભીષ્મની વાત કરીએ. તેઓ એવા સેનાપતિ હતા જેમને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું, એટલે કે શારીરિક રીતે અજેય. પણ સાથે જ તેઓ એવા પિતામહ પણ હતા જેઓ કૌરવો અને પાંડવો બંનેનું કલ્યાણ ઈચ્છતા હતા. હસ્તિનાપુર પ્રત્યે તેઓ નૈતિક રીતે બંધાયેલા હતા. બીજી તરફ ભીમની વાસ્તવિકતા સાવ સીધી હતી. તે પાંડવોનો રક્ષક અને દુર્યોધનનો જન્મજાત શત્રુ હતો. તેનામાં એક સંપૂર્ણ અને દૃઢ વિશ્વાસ હતો. અહીં સમજવા જેવી સૌથી મોટી વાત એ છે કે ભીષ્મનો પાંડવો પ્રત્યેનો પ્રેમ તેમનામાં એક ઊંડો આંતરિક સંઘર્ષ ઊભો કરતો હતો. ભલે તેઓ શારીરિક રીતે અજેય હતા, પરંતુ તેમની એ શક્તિ તેમના પોતાના જ હૃદય અને કરુણાથી બંધાયેલી હતી. વિભાગ 5 સાચો તફાવત, ધર્મ અને શક્તિ. આ આખી પરિસ્થિતિ આપણને કુરુક્ષેત્રના યુદ્ધની અંતિમ વાસ્તવિકતા તરફ લઈ જાય છે, અને તે છે ધર્મ અને ભૌતિક શક્તિ વચ્ચેનો ખરો તફાવત. ભીષ્મ પિતામહ પોતે બહુ સારી રીતે જાણતા હતા કે સાચો વિજય ક્યારેય માત્ર સાંસારિક કે ભૌતિક શક્તિથી મળતો નથી. તેમના પાત્રની ગહનતા એ વાતમાં છે કે તેમણે પાંડવો સામે લડવાનું પસંદ કર્યું, માત્ર ને માત્ર કૌરવો અને હસ્તિનાપુર પ્રત્યેના પોતાના નૈતિક ઉત્તરદાયિત્વનું પાલન કરવા માટે. અને સૌથી નિર્ણાયક વાત તો એ છે કે જ્યાં સ્વયં પરમાત્માની ઉપસ્થિતિ હોય ત્યાં શક્તિના બધા જ સમીકરણો બદલાઈ જાય છે. ધર્મ અને ઈશ્વરના સાથ વિના કોઈપણ ભૌતિક શક્તિ કેટલી પોકળ છે તે આપણને અહીં બરાબર સમજાય છે. આજના આ વિશ્લેષણના અંતે એક બહુ જ ગહન અને વિચારપ્રેરક પ્રશ્ન સામે આવે છે,
જ્યાં સ્વયં શ્રીકૃષ્ણ ઉપસ્થિત હોય ત્યાં શું કોઈ ભૌતિક શક્તિ અધર્મને વિજય અપાવી શકે? ભીષ્મ પિતામહ આ પરમ સત્ય જાણતા જ હતા. આ એક એવો પ્રશ્ન છે જે આપણને શારીરિક બળ પર ધર્મના અંતિમ વિજય વિશે વિચારતા કરી દે છે. સાચી શક્તિ કોઈ અહંકારમાં કે સેનાના કદમાં નથી હોતી, પણ તે હંમેશા ધર્મના પક્ષમાં જ રહેલી છે. આજના આ અધ્યયનમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. આપણે ધર્મ અને સત્યને સમજવાની આ યાત્રા આમ જ આગળ વધારતા રહીશું.